કેન્દ્ર સરકારે મંજૂરી આપી 20,000 કરોડ જેટલાના મોટા પ્રોજેક્ટોની જાહેરાત અને સ્માર્ટ સિટી મિશન હેઠળ 10 વર્ષ થયા એટલે કે 2015 માં જ્યારે આ જાહેરાત થઈ ત્યારે આજે 2025 એટલે 10 વર્ષની અંદર વિવિધ પ્રોજેક્ટો જોઈએ તો સ્માર્ટ સિટી મિશન હેઠળ શહેરી વિસ્તારમાં આમૂલ પરિવર્તન આવવું જોઈએ, તેની બદલે આપ જોતા હશો કે સ્માર્ટ સિટી એ ખાડા નગર બની ગયા હોય, રસ્તામાં ખાડાને બદલે ખાડામાં રસ્તા, વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં, ઠેર ઠેર ભૂવા પડે અને સ્માર્ટ સિટી એ માત્ર ભ્રષ્ટાચાર માટેના ઇન્ટેલિજન્ટ વે બની ગયો હોય એટલે કે સ્માર્ટ સિટી સ્કીમ એ ભાજપાના શાસકોએ સ્કેમ બનાવી દીધી હોય તે રીતે શહેરી નાગરિકો લૂંટાઈ રહ્યા છે। ગુજરાતમાં જે રીતે આ સ્માર્ટ શહેરો વડોદરાની અંદર માનવ સંચિત પુર, વિશ્વામિત્રીનું ગેરકાયદેસર બાંધકામ ભાજપાના મળતિયાઓનો, જમીન માફિયાઓના અને એની સાથે સાથે સુરતમાં ખાડીપુર આપણે હમણાં જ જોયું એ પણ માનવ સર્જિત આપત્તિના કારણે હજારો નાગરિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરીને એમની કરોડો રૂપિયાની સંપત્તિનો નાશ થયો। આ સ્માર્ટ સિટી હેઠળ આવેલા પ્રોજેક્ટોની સાથે સાથે આ 6 સ્માર્ટ શહેરો જે બનાવવાની વાત છે એમાંથી એમના ખાલી આપણે બજેટ જોઈએ તો વર્ષે 5 જ મહાનગરોનું બજેટ જ 40,000 કરોડનું છે। એટલે તમે વિચાર કરો 40,000 કરોડ રૂપિયાનું બજેટ આ 5 શહેરો વચ્ચે, દાહોદનું અલગ છે, આ 5 મહાનગરોની જ વાત કરું છું અને કેન્દ્ર સરકાર તરફથી સ્માર્ટ સિટી હેઠળ મળવાપાત્ર બીજા 20,000 કરોડ રૂપિયા અને આ બધા પૈસા જાય છે ક્યાં? તો ક્યાંક ને ક્યાંક કાંડ અને કૌભાંડ સાથે કમલમની તિજોરીમાં જમા થાય છે। આ કરોડો રૂપિયાની ચોરી, આ લૂંટના કારોબાર 20 વર્ષથી ભાજપાના શાસકો શહેરી નાગરિકોને લૂંટી રહ્યા હોય એ રીતે એનકેન પ્રકારે એમની આગળ ટેક્સની મોટા પાયે વધારો કરવામાં આવે છે। શુદ્ધ પીવાનું પાણી એટલે કે નગરનું નામ જ એટલે નળ, ગટર ને રસ્તા એટલે નગર બને તો નળની અંદર પાણી અનેક વિસ્તારોની અંદર એટલે કે અમદાવાદ જેવા શહેરમાં 24% વિસ્તારમાં શુદ્ધ પીવાનું પાણી નથી મળતું। હું નથી કહેતો, ગુજરાત સરકારનો અહેવાલ કહે છે। આ શહેરોની અંદરના રસ્તા તો આપણે જોયા કેવા છે અને એની સાથે સાથે આ જગ્યાએ ઠેર ઠેર ગટર ઉભરાવાના અને જે રીતે પરિસ્થિતિ થાય એ આપણે જોઈ છે। ત્યારે શહેરી નાગરિકોને સ્માર્ટ સિટીના નામે સપના દેખાડીને ભાજપાએ આ લૂંટનો કારોબાર ચલાવ્યો છે તેની સામે તપાસ થવી જોઈએ। સીસીટીવીના નેટવર્કના નામે કંટ્રોલ રૂમ માત્ર હેલ્મેટ પહેર્યું છે કે નહીં, સીટ બેલ્ટ પહેર્યો છે કે નહીં, મોબાઈલ